ખાતર વડે કાગળ કાપશો એટલે ખાતર કામ, પછી આ ચોંટાડશો એટલે ચિત્ર કામ, અને કાગળનો ઉપયોગ કરીએ એટલે કાગળ કામ. આવા દીવડાઓની લાઈન બનાવી આવો. ભલે સાદા કાગળથી બનાવો, છાપાના કાગળથી બનાવજો, પણ એક એક લાઈન બનાવી આવજો. બરાબર? બીજું, આજે 2 દિવસ છે આપણે, મિત્ર દિવસ અને અવાજ દિવસ. તો મિત્ર એટલે મિત્ર તમારો એવો હોવો જોઈએ કે તમારી તકલીફમાં કામમાં આવે. નહીં કે તમે રોજ સારું સારું ખાવાનું લાવો છો ને તમારા ટિફિન આગળ બેસી જાય, એને જરૂર પડતો હોય એવો સ્વાર્થી મિત્ર નહીં. મિત્રના ઘણા ઉદાહરણો છે બેટા. કૃષ્ણ સુદામાની મિત્રતા છે, કૃષ્ણ દ્રૌપદીની મિત્રતા છે, કર્ણ દુર્યોધનની મિત્રતા છે. તો મિત્ર બહુ જીવનમાં કોઈ કામમાં નથી આવતું ત્યારે મિત્ર કામમાં આવે. તમે જ્યારે ટેન્શનમાં હશો ને તો કોઈને નહીં કહી શકો, પણ તમારા ભાઈબંધ કે બેનપણી આગળ જઈને બધું કહી દેશે કે આજ તો મારા ઘરે આવું છું, મારા પપ્પા આમ બોલ્યા, મને ગમતું નથી. તમારી બેનપણી તો હાલ ભૂલી જાય બધું. હાલે આપણે નાસ્તો લાવ્યા છે કે હાલો આપણે રમત રમીએ, તો એ તમારું ટેન્શન દૂર કરે છે. મિત્રનો ખભો બહુ મહત્વનો છે કે જ્યાં તમે માથું મૂકીને રોઈ શકો છો, તમારું ટેન્શન હળવું કરવું છે. તો જીવનમાં 2 મિત્ર કે 3 મિત્ર એવા હોવા જોઈએ કે આપણે એના મરણ પર્યંત સુધી આપણી જોડે સતત સાથમાં હોઈએ. ફક્ત એ જ ન હોય, સામે આપણે પણ એવી મિત્રતા નિભાવીએ. તો આજે મિત્ર દિવસ છે. સરસ મજાનું મિત્ર વિશે લેખન કાર્ય કરો કે તમારો ક્લાસમાં સૌથી સારો મિત્ર કોણ છે. 1 હોય, 2 હોય, 3 હોય, એના વિશે લખો 5 વાક્ય, અને એ વર્ગ કાર્ય આજે તમે કરો. સમજણ